દર્શક મિત્રો, હું મોહિની સોની એબીજ ન્યૂઝમાં આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। મોડાસાના ચાંદ ટેકરી વિસ્તારમાં ઈદે મિલાદ તહેવારનો રંગ ફીકો, 25 થી વધુને ઝાડા ઉલટીની અસર। આરોગ્યની ટીમ તથા નગરપાલિકાના પ્રમુખ ઘટના સ્થળે। ગીર સોમનાથ જિલ્લામાં ઈદે મિલાદની ભવ્ય ઉજવણી। વહેલી સવારથી જ મિલાદ શરીફ બાદ મસ્જિદો સલામીથી ગુંજી ઉઠી। પૈગંબર સાહેબની જન્મ જયંતિ નિમિત્તે ઘરે ઘરે રોશની। પ્રાંતિજના પોગલુના એસઆરપી જવાનનું અકસ્માત બાદ સારવાર દરમિયાન મોત। મૃતકને પરિવારમાં પત્ની, 5 વર્ષની દીકરી અને 1.5 વર્ષનો પુત્ર। અકસ્માત બાદ છેલ્લા 1 મહિનાથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા। આ હતા આજના મુખ્ય સમાચાર જોઈએ વિસ્તારથી। અરવલ્લી જિલ્લાના મોડાસાના ચાંદ ટેકરી વિસ્તારમાં ઈદે મિલાદનો રંગ ફીકો, 25 થી વધુ લોકોને ઝાડા ઉલટીની અસર। સમગ્ર વિશ્વમાં આજે ઈદે મિલાદ તહેવારની રંગેચંગે ઉજવણી થઈ રહી છે, ત્યારે ભારતભરમાં પણ ઈદની ઉજવણી કરવામાં આવે છે અને એમાં અરવલ્લી જિલ્લાના મોડાસામાં ઈદે મિલાદ તહેવારની ઉજવણી મુસ્લિમ બિરાદરો દ્વારા કરવામાં આવી હતી। તે દરમિયાન મોડાસાના ચાંદ ટેકરી વિસ્તારમાં નીકળેલા જુલુસમાં લોકોએ મિલ્ક શેક પીતા 25 થી વધુ લોકોને ઝાડા ઉલટીના બનાવ બન્યા હતા। ત્યારે ઘટના સ્થળે આરોગ્ય ટીમ તથા નગરપાલિકાની ટીમ દોડી આવી હતી અને અસરગ્રસ્તો વધુ સારવાર માટે એમ્બ્યુલન્સ દ્વારા સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। મોડાસાના પેટપરા સમાન ચાંદ ટેકરી વિસ્તારમાં વિવિધ મહોલ્લામાં ઈદે મિલાદના પવિત્ર તહેવાર પ્રસંગે મુસ્લિમ બિરાદરો જુલુસ કાઢી ઉજવણી કરી રહ્યા હતા। તે દરમિયાન બાળકો, મહિલાઓ અને પુરુષોએ મિલ્ક શેક પીધો હતો। દૂધમાંથી બનાવેલા મિલ્ક શેક પીધા બાદ થોડી જ વારમાં એકાએક લોકોને ઝાડા ઉલટીના ભોગ બનતા અસરગ્રસ્તોની હાલત કફોડી બની હતી। જ્યારે મોડાસા નગરપાલિકાના નવા નિમેલા મહિલા પ્રમુખ વનિતાબેન પટેલને ચાંદ ટેકરીના લોકો દ્વારા જાણ કરવામાં આવતા તેમણે તુરંત જ આરોગ્ય ખાતામાં જાણ કરતા આરોગ્યની ટીમ અને નગરપાલિકાની ટીમ ડોક્ટર સાથે દોડી આવી હતી। નગરપાલિકાના પ્રમુખ દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે જે અસરગ્રસ્ત લોકો છે તેમને હોસ્પિટલમાં મફત સારવાર આપવામાં આવશે, જેના બિલ પેટેના નાણાં મોડાસા નગરપાલિકા ચૂકવશે। અહેવાલ અલ્પેશ રાઠોડ સાથે એબીજ ન્યૂઝ અરવલ્લી। ગીર સોમનાથમાં ઈદે મિલાદની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી। પયગંબર સાહેબની જન્મ જયંતિ નિમિત્તે ઘરે ઘરે રોશની કરવામાં આવી। પૈગંબર સાહેબની જન્મ જયંતિ નિમિત્તે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ મથકે ઈદે મિલાદની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવેલ હતી। જિલ્લા મુસ્લિમ સમાજ પ્રમુખના અધ્યક્ષ સ્થાને ન્યાઝનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો અને શહેરમાં ભવ્ય જુલુસ નીકળેલું હતું। ગીર સોમનાથ જિલ્લાના વડા મથક વેરાવળ સહિત સમગ્ર જિલ્લામાં મુસ્લિમ ધર્મના પવિત્ર તહેવાર ઈદે મિલાદની ધાર્મિક પરંપરા અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી। વેરાવળમાં સન્ની મુસ્લિમ જમાતની આગેવાની હેઠળ ભવ્ય જુલુસ કાઢવામાં આવેલ હતું। આ જુલુસનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવેલ, જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના લોકો જોડાઈ કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડેલ હતું। પૈગંબર જયંતિનો દિવસ આ વખતે બરાબર ગુરુવારના રોજ આવેલ છે અને બીજા દિવસે શુક્રવાર હોય। શુક્રવાર મુસ્લિમ સમાજમાં સાપ્તાહિક ઈદ તરીકે મનાવાતો હોય અને એ પૂર્વે ઈદે મિલાદ જે ઈદોની ઈદ ગણાય છે તે બંને સાથે થઈ જતા સમગ્ર મુસ્લિમ સમાજમાં ઉત્સાહ બેવડા ગયેલ જોવા મળેલ હતો। ઈદ મિલાદની ગત રાત્રિની મોટી રાત તરીકે મનાવી આજે વહેલી સવારે તમામ મસ્જિદોમાં મિલાદ શરીફ પઢાઈ અને ત્યારબાદ સલામ પઢી પૈગંબર સાહેબના જન્મોત્સવને વધાવવામાં આવેલ હતો। જિલ્લા મુસ્લિમ સેવા સમાજના પ્રમુખ દ્વારા ન્યાસનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો। પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ અને શાંતિપૂર્ણ ઈદે મિલાદની ઉજવણી કરાઈ હતી। અહેવાલ મિતેશ પરમાર સાથે એબીજ ન્યૂઝ ગીર સોમનાથ।
હું હાજી ફારૂક ઇસ્માઇલ મૌલાના, ગીર સોમનાથ જિલ્લા મુસ્લિમ સમાજના પ્રેસિડેન્ટ. આજે ઈદે મિલાદુન્નબી ઈદ છે. અમારામાં ઈદોની ઈદ કહેવાય છે. અમારા નબી હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો આજે દિવસ છે, જે આખા વર્લ્ડની અંદર આ ઈદ બનાવી છે. લોકો આ ઈદને ઈદોની ઈદ કહે છે, ઈદે મિલાદુન્નબી કહે છે. લોકો નોખા કાર્યક્રમ બધા એકબીજા કરે છે. જે લોકો માની લો શરબત રાખે છે, ન્યાજ રાખે છે, ખીરપુરી ન્યાજ રાખે છે. અમે લોકો આજે આ કાર્યક્રમમાં ફીરની રાખી છે. ફીરની એટલે ખીર કહેવાય છે. દર વર્ષ આજે ઈદે મિલાદુન્નબી અમે ઉજવીએ છીએ. અમે આખા FM ગ્રુપ વતી આજે કાર્યક્રમ થાય છે ને મુસ્લિમ સમાજ જુલુસની રીતે નીકળે છે. જુલુસ જે નીકળે છે આરબ ચોકમાંથી થઈ, ગાંધી ચોક થઈ, મોચી બજાર થઈ ને જુલુસ આવે છે. જુલુસ અહીં પૂરું થાય છે. અમારે જે ખીરની નિયાજ છે ફીરની એ ખાય બધાય ને પૂર્ણ કરે છે. પછી નમાજ પઢવા જાય છે. એમાં ગરીબોને, અતીમોને, બેવાઓને આ દિવસની અંદર મદદરૂપ એકબીજા થાય છે. ને સાચું જે છે કે ભાઈચારાની લાગણી હિન્દુ મુસ્લિમ સાથે રહીને અમારા નબીએ કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાયું છે કે પડોશમાં રહેતા હિન્દુ સમાજના એ લોકોએ કોઈ ભૂખા ન સોય એને પૂછવાનું, એને કોઈ તકલીફ ન પડે એ પૂછવાનું. એને તકલીફ પડી તો તમને આય નહીં, ઉપર તમને એનો અજાબ મળશે. સવાબ તો નહીં મળે પણ અજાબ મળશે. તમારો પડોશ કોઈ પણ હોય એ ભૂખો શોષે તો તમને એનું અજાબ મળશે. જે મુસ્લિમ સમાજના અમારા પ્રમુખ છે ગફારભાઈ ચાચિયા, તુરક સમાજના હનીફભાઈ, મેમણ સમાજના મુનીરભાઈ, તાઈ સમાજના અબુભાઈ, કુરેશી સમાજના હસનભાઈ, નોખનોખી સમાજોના આગેવાનો બધાય જુલુસમાંથી થઈ ને અહીં આવે છે. અમારા આમંત્રણને માન આપી ને અહીં અમારી મંડપની અંદર આવી ફીરની ને ન્યાજનું તકસીમ કરી એકબીજા સાથે મળી હળીમળીને જમી ને પછી જાય છે. લોકો હર વર્ષ આ દિવસને ઉજવે છે. એક આ મુસ્લિમ સમાજની અંદર એક પેગામ છે કે ભાઈચારાની લાગણી, શાંતિપૂર્વક આ જુલુસ નીકળે. ને મારી આખા ગુજરાતની અંદર મુસ્લિમ સમાજને નમ્ર અપીલ છે કે ભાઈચારાની લાગણી જોશ જુલુસ વગર જે જુલુસ નીકળે છે શાંતિપૂર્વક નીકાળે ને ભાઈચારાની આજે જુલુસ નીકળે છે. એમાં સમગ્ર મુસ્લિમ સમાજના આગેવાનો, નાના મોટા હોદ્દેદારો બધાય આ ઈદે મિલાદુન્નબીના દિવસે દુકાનો રોજી ધંધા બંધ રાખી ના જુલુસમાં જોડાય છે. એમાં ખાસ કરીને પોલીસ ખાતાનો પૂરેપૂરું સહકાર હોય છે. પોલીસ ખાતાની સારી કામગીરી હોય છે. કોઈ એવું બનાવ ન બને એના માટે કરીને તાકીદ પગલાં લઈએ છીએ, તકેદારી રાખે છે. એવું ખાસ પોલીસ ખાતાને હું અભિનંદન પાઠવું છું. મુસ્લિમ સમાજ ગીર સોમનાથ જિલ્લા વતી ખાસ કરીને અભિનંદન પાઠવું છું. પ્રાંતિજના પોંગલુ વિસ્તારના એસઆરપી જવાનનું અકસ્માત બાદ સારવાર દરમિયાન કરુણ મોત. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના પોંગલુ ગામનો દીકરો અને 5 વર્ષથી એસઆરપી મહેસાણામાં ગ્રુપ 15 કંપની એમાં ફરજ બજાવતા 27 વર્ષના યુવાનનો અકસ્માત બાદ સારવાર દરમિયાન મોત. પોંગલુ ગામના સરદારસિંહ સોમસિંહ મકવાણા ઉંમર વર્ષ 27 કે જેઓ છેલ્લા 5 વર્ષથી મહેસાણા ખાતે એસઆરપીમાં ફરજ બજાવતા હતા. જ્યારે તેઓ ફરજ દરમિયાન રાત્રિના સમયે બાઇક ઉપર ડ્યુટીથી એસઆરપી કોર્સમાં જતા હતા. તે સમયે અકસ્માત સર્જાયો હતો, જેમાં તેમણે શરીરે પત્તાઓછી ઈજાઓ સહિત માથાના અને પગના ભાગે ઈજાઓ તથા ફ્રેક્ચર તથા કિડનીઓ પર અસર થતા તેમણે મહેસાણા અને ત્યાંથી એપોલો અને ત્યાંથી હિંમતનગર ખાતે આવેલ મેડિસ્ટારમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેમનું 22 દિવસ બાદ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે તેમના મોતના સમાચાર સગા સંબંધીઓ સહિત ગ્રામજનોને મળતા
લોકો વહેલી સવારથી જ તેમના ઘરે ઉમટી પડ્યા હતા. તેમની શ્મશાન યાત્રા પહેલા તેમણે મહેસાણા એસઆરપી પીએસઆઈ નિમાવત સહિત બટાલિયન દ્વારા મૃતકને શ્રદ્ધાંજલિ સલામી આપવામાં આવેલ હતી. અહેવાલ સંજય રાવલ સાથે એબીસી ન્યૂઝ પ્રાંતિજ. વગર મંજૂરીએ ઉપવાસ આંદોલન શરૂ કરાતા તેઓની સામે ગુનો નોંધવામાં આવ્યો. અરવલ્લી જિલ્લાના બાયડ તેનપુર ખાતે આજે પાટીદારો દ્વારા વગર મંજૂરીએ ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું હતું, જેના પગલે જિલ્લા અધિક મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ થતા અંબલિયારા પોલીસ દ્વારા ઉપવાસ આંદોલન કરનાર વ્યક્તિગત નામ સાથે 13 લોકો અને અન્ય 25 નામઠામ જાણવા ન મળેલ લોકો સામે જાહેર ભંગ 188 મુજબ ફરિયાદ દાખલ કરી હતી. આ ફરિયાદમાં પાસના પ્રવક્તા વરુણ પટેલ અને પાસના કન્વીનર અતુલ પટેલનો પણ ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું. પોલીસે આ તમામ લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. અહેવાલ અલ્પેશ રાઠોડ સાથે એબીસી ન્યૂઝ અરવલ્લી. ધોરાજીના આંગણે જૈન સંપ્રદાયના ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજનું આગમન. ધોરાજીના 24 વર્ષ બાદ ધોરાજી જૈન સંઘના આંગણે જૈન સંપ્રદાયના ગુરુદેવ શ્રી નમ્રમુનિજી પધાર્યા હતા. તેઓ શ્રીનું સવાર 11 કલાકે જૈન ઉપાશ્રયે આગમન થયું હતું. ત્યારબાદ સાંજના 4 કલાકે ગાંધીવાડી હોલમાં પધાર્યા હતા અને જૈન સમાજના ભાઈઓ અને બહેનો પ્રવચન આપ્યું હતું. નાના ભૂલકાઓનું સુંદર સ્વાગત અને અન્ય રજૂઆતો કરી સૌના મન પ્રફુલ્લિત કર્યા હતા. આ કાર્યક્રમમાં રાજકોટ, જામજોધપુર, ઉપલેટા, જૂનાગઢ, જેતપુરથી પણ જૈન ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં આવ્યા હતા. જૈન સંઘના યુવા કાર્યકરોએ સુંદર મેનેજમેન્ટ કરી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. અહેવાલ યશવંત દલસાણિયા સાથે એબીસી ન્યૂઝ ધોરાજી. ધોરાજી ચારે જિલ્લાના શ્રાવક શ્રાવિકા ભાઈઓ બહેનો તેમજ જૂનાગઢ, ઉપલેટા, જેતપુર તેમજ કંડોળાથી જામજોધપુરથી પધારેલા સૌ હોદ્દેદારો તેમજ શ્રાવક શ્રાવિકા ભાઈઓ, આ અમને ખૂબ જ આનંદની વાત છે કે ઘણા વર્ષોથી વિચારતા આવતા હતા કે મારા સાહેબને ટીવીમાં તો જોઈએ જ છીએ, પણ એકાદો આપણે ત્યાં આવે તો કેવો આનંદ આવે. ઘણા ટાઈમથી વિચારતા અમે રાજકોટ મારા સાહેબને વિનંતી કરવા ગયા, ત્યારબાદ ગોંડલ ગયા અને છેલ્લે જામનગર રવિવારે ગયા. ત્યારે મારા સાહેબે થોડું ડોકું બોલાવ્યું તો અમને ખૂબ આનંદ થયો કે હવે કંઈક તમારું વચન રાખ્યું છે અને કંઈક વિચારે છે. મારા સાહેબે એટલું તો કીધું છે કે આવીશ ચોક્કસ, કેટલો સમય આપીશ નથી. ત્યારે અમે અહીંયા આવીને બધા જ કાર્યકરો ઉત્સાહમાં આવી ગયા. શરદભાઈએ કીધું પણ કે ભાઈ આપણે તૈયારી ચાલુ કરજો. મારા સાહેબે આ પાડી છે એટલે આપણે થોડો ઘણો સમય ચોક્કસ મળશે. એને બદલે આજે અમને રાત રોકાવા કદાચ આ વસ્તુ માટે તો હું બહુ જ નાની છું અને સાચું કહું ને તો મારી પાસે એવા શબ્દ અને એવું છે જ નહીં કાંઈ કે હું ગુરુદેવનો આભાર વ્યક્ત કરી શકું. બસ હું તો અહીં મારા ભાવ રજૂ કરું છું અને મારા અસી ઉપકારી ગુરુદેવનો ઉપકાર હું જેટલો માનું એટલો ઓછો છે. કોઈ પણ ક્ષણ ગુરુના ચરણ અને શરણ મારી રાઈટ આઈડેન્ટિટીનો જન્મ થયો છે. કશું વધારે કાંઈ ન કહેતા એટલું જ કહીશ કે મારી લાઈફમાં જ્યારથી ગુરુદેવના ટચમાં આવ્યો શ્રેષ્ઠ છે.
અમે ઈચ્છીએ છીએ કે તમારા ગામમાં આવી જ આવા બાળકો તૈયાર થાય જે ભવિષ્યમાં આપણે જે કામો મોટા મોટા ઉપાસના હશે પણ ઉપાસકો જ નહીં હોય તો ઉપાસના શું થશે? એટલે અમારી ચિંતા ઉપાસકો બનાવવાની છે. એ દિશામાં તમારા બધાનો પ્રયત્ન થાય. તમને પણ એવું થાય કે ના પોતાની નાનામાં બચ્ચું મેં પહેલી વાર દિશા 10 મિનિટ ઊભી રહેવી જોઈએ અને રોડ પર કિલોમીટર કાપવું જોઈએ. એ ધર્મ ક્ષેત્રમાં માત્ર થોડીક વાર માટે જવું જોઈએ અને પછી એ ધર્મની અસર 24 કલાક સુધી તમારી લાઈફમાં હોવી જોઈએ કે ન હોવી જોઈએ? હોવી જોઈએ. ધર્મ ઉપાસનામાં કરવાનો સબ્જેક્ટ છે કે ઘરમાં કરવાનો સબ્જેક્ટ છે? ધર્મ ક્યાં કરવાનો હોય? ધર્મ વધારે કરવાનો હોય કે ઉપાસના વધારે કરવાનો હોય? જ્યારે આપણે લોકો ફિક્સ કરેલું છે સંસારનો સંસાર, ઉપાસના ધર્મ, આ પાઠ અલગ અને આ પાઠ અલગ. જ્યારે પ્રભુ કહે છે જેને પોતાનું ઘર ઉપાશ્રય બનાવતા ન આવડે એવી વ્યક્તિ ઉપાશ્રયમાં આવવાને લાયક જ ન હોય. એવી વ્યક્તિ ઉપાશ્રયમાં આવવાને લાયક જ ન હોય. જેને પોતાનું ઘર ઉપાશ્રય બનાવતા ન આવડે એવી વ્યક્તિ ઉપાશ્રયમાં આવવાને વધારે લાયક ન હોય. લાયક ન હોય આપણે શબ્દ લગાડી દેવાનો. શું કરે? 4 થી 5. કેશોદમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદે મિલાદની શાનદાર ઉજવણી કરવામાં આવી તેમજ ઠેર ઠેર જગ્યાએ જુલુસ કાઢવામાં આવ્યા. ભારતીય સંસ્કૃતિ પવિત્ર ગંગા સમાન અનેક પ્રવાહોને સમાવીને પોતાની પવિત્રતા મહાનતા સાથે વૈશ્વિક સંસ્કૃતિ બની છે, જેના ઉદાહરણ રૂપે ઈદે મિલાદુન નબીની ઉત્સાહભેર ઉજવણી સમગ્ર ભારતમાં થાય છે. ઈદે મિલાદનો અર્થ થાય છે નબી પયગંબરના જન્મનો ઉત્સાહિત દિવસ. આજના દિવસે ઇસ્લામના મહાન પયગંબર હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો જન્મ મક્કા શરીફમાં થયેલ, જેની ઉજવણી સમગ્ર વિશ્વમાં સન્ની મુસ્લિમ અનુયાયીઓ કરે છે. ભારતભરમાં પણ આપણી સંસ્કૃતિને શોભે તે રીતે થાય છે. આ રીતે આપણે પ્રત્યેક સોયરે તો આજના ઈદે મિલાદના ઉજવણી માધવપુર, માંગરોળ, માળિયા, કેળોદ, માળિયા, કેશોદ, વંથલી, માણાવદરમાં વસતા તમામ સન્ની મુસ્લિમ બિરાદરો દ્વારા જુલુસ રૂપે નીકળીને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવેલ. તેમજ સમૂહ ન્યાસનું પણ ઠેર ઠેર જગ્યાએ આયોજન કરેલ હતું. અહેવાલ અનિરુદ્ધ બાબરિયા સાથે એબી. પ્રાતિજમાં ઈદની પારંપરિક રીતે ઉજવણી કરી વાયસ તથા મિલાદના ભવ્ય આયોજન રાખવામાં આવ્યા. સાબરકાંઠા જિલ્લાના પ્રાતિજ ખાતે મુસ્લિમ બિરાદરો ઇસ્લામ ધર્મના મહાન પયગંબર હઝરત મોહમ્મદ સાહેબનો જન્મદિન ઈદે મિલાદ પારંપરિક ઉત્સાહપૂર્વક ઉજવ્યો હતો. મુસ્લિમ વિસ્તારોમાં પાણીની પરબ અને રાત્રે વાયસ તથા મિલાદનો કાર્યક્રમ સહિત ભવ્ય આયોજનો કરાયા હતા. પ્રાતિજ શહેર ઈદે મિલાદ સેન્ટ્રલ કમિટી તથા અન્ય સંસ્થાઓના સંયુક્ત સહકારથી પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ પ્રણાલીગત ઈદે મિલાદના ભવ્ય જુલુસનું પઠાણવાસથી ભટ્ટીવાસ થઈ, તપોધનવાસ થઈ, બજાર ચોક, વહોરવાડ વગેરે વિસ્તારમાં નીકળ્યું હતું.
પ્રાંતિજ શાંતિ સમિતિના આગેવાનો વિવિધ ધર્મના ધર્મચારીઓ પણ જોડાયા હતા. હિન્દુ મુસ્લિમ ભાઈચારાનું પ્રતીક જોવા મળ્યું હતું, જ્યારે મુસ્લિમ સમાજના જુદા જુદા વિસ્તારો ફરીને ઉત્સાહભર્યા માહોલમાં જુલુસ નીકળ્યું હતું. અહેવાલ સંજય રાવલ સાથે એબીસી ન્યૂઝ પ્રાંતિજ. જામજોધપુર તાલુકાના તરસાડ વિસ્તારમાં પીએસઆઈએ અંગ્રેજી દારૂની 606 બોટલ કબજે કરી. જામજોધપુર તાલુકાના તરસાડ વિસ્તારમાં વિદેશી દારૂની હેરાફેરી કરનાર શખ્સો સામે પોલીસે દોષ બતાવવાનું શરૂ કર્યું છે. ડોગવાડા નેસ વિસ્તારમાં તરણાઈ પોલીસે દરોડો પાડી વિદેશી દારૂની 606 બોટલ કબજે કરી હતી. તરસાડ નજીકના ડોકરમડા નેસ વિસ્તારમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઉતરી હોવાની બાતમીના આધારે જામજોધ પીએસઆઈ દાસાડયા રબારીની વાડીએ દરોડો પાડ્યો હતો. નીરણના ઢગલામાં સંતાડેલી વિદેશી દારૂની 606 બોટલ કબજે કરી હતી, જેને કારણે તરસાડ નજીકથી વિદેશી દારૂનો મોટો જથ્થો કબજે કરવામાં પોલીસને સફળતા મળી હતી. અહેવાલ સિદ્ધાર્થ બુદ્ધદેવ સાથે એબીસી ન્યૂઝ પોરબંદર. એલસી દેસડિયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જામજોધપુર પોલીસ સ્ટેશન. અમો ગઈકાલે રાત્રિના પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તરસાઈ ઓપીના ડોકામવેડા વિસ્તારની અંદર ઇંગ્લિશ દારૂનો જથ્થો ઉતરેલો હોય તેવી પૂરી બાતમી હોય, જેથી અમોએ ડોકામવેડા નેસની અંદર દાસાડાયા રબારીને ત્યાં રેડ કરતા નીરણના પુરાની અંદરથી 606 બોટલ દારૂ મળી આવેલ, જે કિંમત રૂપિયા 2,28,000નો મળેલ અને આરોપી નાસી ગયેલો હોય, જેની શોધખોળ ચાલુ છે. પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં એકતરફી પ્રેમીના ત્રાસને કારણે યુવતીએ ગળાફાંસો ખાઈ તેની જિંદગીનો અંત આણ્યો. પોરબંદર શહેરના સુભાષનગર વિસ્તારમાં રહેતી એક યુવતીએ ગળાફાંસો ખાઈ લેતા તેનું મોત નીપજ્યું હતું. આ કેસમાં એકતરફી પ્રેમીના ત્રાસને કારણે આ યુવતીએ આપઘાત કર્યો હતો. આ કેસમાં યુવતીના પિતાએ 4 શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી અને આ કેસ પોરબંદરની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ચાલી જતા ફરાર પ્રેમી સહિત 2 ને કેદની સજા. પોરબંદર શહેરના સુભાષનગર વિસ્તારમાં રહેતા છગનભાઈ બારૈયાની દીકરી ગાયત્રીએ ગળાફાંસો ખાઈ લેતા આપઘાત કરી લીધો હતો. ગાયત્રીના સગાઈ ગોવિંદ નામના યુવાન સાથે થઈ હતી. ત્યારબાદ તેનો એકતરફી પ્રેમી ભરત ઉર્ફે ઘેલો હમીર ચૌહાણ નામનો શખ્સ યુવતીના સાસરિયાઓને ત્યાં ચિઠ્ઠી લખી સગાઈ તોડી નાખવા ધમકી આપતો હતો. એટલું જ નહીં, આ ધરાર પ્રેમી અન્ય શખ્સોની મદદથી યુવતીના રહેણાંક મકાનની દિવાલોમાં પોસ્ટરો લગાવાયા હતા. બદનામીના ડરથી આ યુવતીએ આપઘાત કરી લીધો હતો. આ કેસમાં યુવતીના પિતા છગનભાઈ ભરતભાઈ ઉર્ફે ઘેલો હમીર ચૌહાણ, રણછોડ ઉર્ફે બાપુ દયાલમ મકવાણા, સુભાષ ઉર્ફે સંજય હમીર બંભાણિયા અને દીપક દેવજી રાઠોડ સામે ફરિયાદ નોંધાવી હતી. હમીર ચૌહાણને 7 વર્ષની કેદ, 1,000નો દંડ અને જો દંડ ન ભરે તો વધુ 2 માસની સજા ફટકેરાઈ હતી. જ્યારે સુભાષ ઉર્ફે સંજય હમીર બંભાણિયાને 5 વર્ષની કેદ
અને 500નો દંડ ફટકારાયો હતો. આ કેસમાં રણછોડ અને દીપક દેવજીને છોડી મૂકવા હુકમ કર્યો હતો. અહેવાલ સિદ્ધાર્થ બુદ્ધદેવ સાથે એબીસી ન્યૂઝ પોરબંદર. પોરબંદરમાં દ્રષ્ટિ શિયાળા નામની વિદ્યાર્થીનીએ રસાયણ વિજ્ઞાનમાં 100માંથી 100 માર્ક્સ મેળવી પોરબંદરને ગૌરવવંતું સ્થાન અપાવ્યું. આજે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના ત્રીજા સેમેસ્ટરનું પરિણામ જાહેર થયું છે, જેમાં પોરબંદરની વિદ્યાર્થીઓએ કેમિસ્ટ્રી રસાયણ વિજ્ઞાનમાં 100માંથી 100 ગુણ મેળવી પોરબંદરને ગૌરવ અપાવ્યું છે. પોરબંદરના વાઘેશ્વરી પ્લોટ ખાતે રહેતી અને સેન્ટ મેરી સ્કૂલમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતી દ્રષ્ટિ મોહનભાઈ શિયાળે ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહના ત્રીજા સેમેસ્ટરના રસાયણ વિજ્ઞાનમાં 100માંથી 100 માર્ક્સ મેળવ્યા છે. આ સફળતાનો શ્રેય તેમને પોતાના માતા-પિતા તેમજ શિક્ષકોને આપ્યો હતો અને ભવિષ્યમાં આઈઆઈટીમાં જઈ પેટ્રોકેમિકલ એન્જિનિયરિંગ ક્ષેત્રે જવાની ઈચ્છા દ્રષ્ટિએ વ્યક્ત કરી હતી. દ્રષ્ટિની આ સફળતા અંગે તેમના ટ્યુશન ક્લાસના શિક્ષકે એવું જણાવ્યું હતું કે પોરબંદરમાં અત્યાર સુધી રસાયણ વિજ્ઞાનમાં 100માંથી 100 માર્ક્સ મેળવનાર દ્રષ્ટિ શિયાળ પ્રથમ વિદ્યાર્થીની છે. તેની મહેનત, પરિવારજનોના સહયોગથી આ સફળતા પ્રાપ્ત થઈ છે. આજે ધોરણ 12 સાયન્સના ત્રીજા સેમેસ્ટરનું પરિણામ જાહેર થયું ત્યારે 480 વિદ્યાર્થીઓ પૈકી 6 વિદ્યાર્થીઓ એ ગ્રેડમાં, 25 એ બી ગ્રેડમાં, B1માં, 41 B2માં અને 66 C1માં, Dમાં 59 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. અહેવાલ સિદ્ધાર્થ બુદ્ધદેવ સાથે એબીસી ન્યૂઝ. મારું નામ શિયાળ દ્રષ્ટિ મોહનભાઈ છે. મને કેમેસ્ટ્રીમાં 100માંથી 100 આવ્યા છે અને ઇતિહાસમાં ફર્સ્ટ ટાઈમ છે પોરબંદરમાં. માતા પિતાના જે પ્રોત્સાહનથી અને સેન્ટ મેરીના જે સર છે જયેશ સર, એને ગાઈડન્સથી મને કરાવ્યું છે. 5 થી 6 કલાકમાં હું મારા સ્ટડીનું કરતી, નકર સ્કૂલ, ટ્યુશન અને જે ઘરના જે કામ હોય તેના માટે પણ હું ટાઈમ આપતી અને જે 5 કલાક હતી હું ખાલી સ્ટડી માટે જ યુઝ કરતી. એટલું જ કહેવા માગું છું કે મહેનત કરવાથી ફળ મળે જ છે અને બહાર ક્યાંય જવાની જરૂર નથી. જે આપણે અહીંયા મહેનત કરીએ આપણા ગામમાં તે ફળ મળી જ જાય છે. મારે આઈઆઈટીમાં જવાની ઈચ્છા છે અને પેટ્રોકેમિકલ એન્જિનિયર બનવાની ઈચ્છા છે. મારું નામ મોહનભાઈ છે, મોહનભાઈ હિરલ શિયાળ અને દ્રષ્ટિના પપ્પા છું. હવે અત્યારના 12માના થર્ડ સેમિસ્ટરમાં તેમને જે 100માંથી 100 આવ્યા છે કેમિસ્ટ્રીમાં, તે અમારા માટે અને અમારા ખારવા સમાજ માટે પણ એક ગૌરવરૂપ વાત છે. બાકી તેમની મહેનત અને તેમના જે સર છે જયેશ સર, તેમની મહેનતથી અને દ્રષ્ટિની પોતાની મહેનતથી આ રિઝલ્ટ મેળવી શક્યા છે. એટલી મહેનત કરાવીને અમારું સારું રિઝલ્ટ અમારું ઘરનું અને અમારા સમાજનું નામ ઉજળું કરેલું છે. નહીં, હું તો એમાં પ્રેરણામાં તો એમ કહેવા માગું છું કે આ મા બાપ જો ધારે તો છોકરાને મદદરૂપ થઈ અને તેમને ટાઈમ સાચી અને તેમને જો મહેનત માટે આગળ વધવાની એને પ્રેરણા આપે તો છોકરા જરૂર આ દ્રષ્ટિની જેમ રિઝલ્ટ મેળવી શકે છે. પોરબંદર વાસીઓને હું એક કેમિસ્ટ્રી ટીચર છું અને દ્રષ્ટિ શિયાળનું જે 100માંથી 100 માર્ક કેમિસ્ટ્રી સબ્જેક્ટમાં લઈ આવું એ આપણે માત્ર મારા માટે જ નહીં, એના માતા પિતા માટે નહીં, પણ સમગ્ર પોરબંદર માટે એક ગૌરવ અને પ્રાઉડ ફીલ કરવા જેવી વાત છે. દ્રષ્ટિ શિયાળને એક મેસેજ આપ્યો છે પોરબંદરની અંદર કે એક ઇતિહાસ બનાવ્યો છે. હજી સુધીમાં છેલ્લા 25 વર્ષ સુધી પોરબંદરની અંદર કેમિસ્ટ્રી વિષયમાં, રસાયણ વિજ્ઞાન વિષય છે ધોરણ 12ની અંદર હજી સુધીમાં કોઈને 100માંથી 100 માર્ક આવ્યા નથી. આ એની મહેનત અને સફળતા જે છે પોરબંદરના તમામ વિદ્યાર્થીઓ તથા વાલીઓને સજાગ કરે છે કે પોતાના બાળક માટે જો મહેનત કરે તો સારું પરિણામ ચોક્કસ પોરબંદરની અંદર લઈ આવી શકે. હવે સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. મોડાસાના ચાંદ ટેકરી વિસ્તારમાં ઈદે મિલાદ તહેવારનો રંગ ફીકો. 25થી વધુને ઝાડા ઉલટીની અસર. આરોગ્યની ટીમ તથા નગરપાલિકાના પ્રમુખ ઘટના સ્થળે. ગીર સોમનાથ જિલ્લામાં ઈદે મિલાદની ભવ્ય ઉજવણી. વહેલી સવારથી જ મિલાદ શરીફ બાદ મસ્જિદો સલામીથી ગુંજી ઉઠી. પેગમ્બર સાહેબની જન્મ જયંતિ નિમિત્તે ઘરે ઘરે રોશની.
અકસ્માત બાદ સારવાર દરમિયાન મોત. મૃતકને પરિવારમાં પત્ની, 5 વર્ષની દીકરી અને 1.5 વર્ષનો પુત્ર. અકસ્માત બાદ છેલ્લા 1 મહિનાથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. આ હતા આજના એબીજી ન્યૂઝ સમાચાર. આવતીકાલે આ જ ટાઈમે આ જ ચેનલ પર ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો એબીજી ન્યૂઝ. નમસ્કાર.